टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો પાટણના એમએલએ ડોક્ટર કિરીટ પટેલ અને પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોરનું પોલીસ સામે સરેન્ડર, જ્યાં પાટણની યુનિવર્સિટીના વિવાદના 10 દિવસ બાદ સરેન્ડર કર્યું અને જિલ્લા પ્રમુખ સહિતના લોકો બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા, જ્યાં વહેલી સવારે કોંગ્રેસના નેતાઓએ સરેન્ડર કર્યું હતું। 10 દિવસ પહેલા એચએનજીયુમાં કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું। હોસ્ટેલમાં દારૂની મહેફિલને લઈને વિરોધ કર્યો હતો તો ભૂખ હડતાલ દરમિયાન એમએલએ સહિત કાર્યકરોએ ઘર્ષણ કર્યું હતું। 16 ડિસેમ્બરે ભૂખ હડતાલ બાદ આ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને અન્ય આરોપીઓની આ કેસમાં ધરપકડ થઈ છે। તો એમએલએ ડોક્ટર કિરીટ પટેલ અને પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર છુપાતા ફરતા હતા અને આખરે હવે તેઓએ સરેન્ડર કર્યું છે। વહેલી સવારે કોંગ્રેસના નેતાઓ દ્વારા સરેન્ડર કરવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશને પહોંચી અને સરેન્ડર કર્યું છે। પાટણના એમએલએ ડોક્ટર કિરીટ પટેલ અને પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોર કે જેઓએ પોલીસ સામે સરેન્ડર કર્યું, 10 દિવસ બાદ આખરે સરેન્ડર કર્યું છે। પાટણની યુનિવર્સિટીના વિવાદ મામલે અત્યારે સરેન્ડર કરવામાં આવ્યું। વધુ વિગતો સાથે જય આચાર્ય સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। જય, જે રીતે વહેલી સવારે કોંગ્રેસના નેતાઓ જે 10 દિવસથી નાસ્તા ફરતા હતા, આખરે તેઓએ પોલીસ સામે સરેન્ડર કર્યું, શું વધુ વિગતો? કુશાગ્ર વાત કરવામાં તો ગત 16 ડિસેમ્બરના રોજ પાટણની જે એચએનજી યુનિવર્સિટી છે તેની અંદર બાસ્કેટબોલના જે ખેલાડીઓએ જે બોયઝ હોસ્ટેલની અંદર તેમને દારૂ પાર્ટી ઝડપાઈ હતી। દારૂ પાર્ટી બાદ જે વિવાદ વકર્યો હતો, વિવાદને લઈને કોંગ્રેસના જે એમએલએ વર્તમાન પાટણના એમએલએ છે ડોક્ટર કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના જે કોંગ્રેસ નેતાઓ હતા તેઓએ એચએનજીયુ ખાતે ભૂખ હડતાલ કરી હતી। ભૂખ હડતાલ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી અને જે ઘર્ષણ થયું હતું, ઘર્ષણને લઈને 15 થી 20 જેટલા જે કોંગ્રેસના આગેવાનો હતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, તેમજ 200 જેટલા ટોળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને છેલ્લા કેટલાય દિવસથી પાટણના એમએલએ કિરીટ પટેલ તેમજ ચંદનજી ઠાકોર હતા તે પોલીસ સમક્ષ હાજર ન થયા હતા। સાથે સાથે જિલ્લા પ્રમુખ સહિતના જે આગેવાનો હતા તે પોલીસ સમક્ષ હાજર ન થયા હતા। ત્યારબાદ આજે વહેલી સવારે કહી શકાય કે ડોક્ટર કિરીટ પટેલ તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા પ્રમુખ સહિતના જે આગેવાનો હતા તે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા છે। ત્યારબાદ અત્યારે તે લોકોના નિવેદનો પણ લેવાની કામગીરી અત્યારે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી રહી છે। તેમાં કહી શકાય કે જે એચએનજીયુ ખાતે હોબાળો થયો હતો, હોબાળો બાદ એનએસયુએ દ્વારા તેમજ જે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની આગેવાનીમાં ત્યાં વિરોધ કર્યો હતો। વિરોધ પ્રદર્શન દરમિયાન ઘર્ષણ થયું હતું। ઘર્ષણ મામલે કિરીટ પટેલ સહિતના જે આગેવાનો હતા તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ બાદ તેઓ ફરાર થઈ ગયા હતા, અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતા। ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ જે દિગ્ગજ નેતાઓ છે કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર તેમજ જિલ્લા પ્રમુખ સહિતના જે આગેવાનો હતા તે આજે વહેલી સવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા છે। જી જય, માહિતી બદલ આપનો આભાર।